જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની આપણી ટ્રીપ છે અમદાવાદથી ઉજ્જૈન દર્શન। તો મિત્રો આપણું પિકઅપ છે ઈશનપુરથી અને પછી આપણે નીકળવાનું છે મહાકાલેશ્વર મંદિર તરફ ઉજ્જૈન, જ્યાં આપણે વન ડેની ટ્રીપ છે। આજે રાતે નીકળ્યા છીએ અને કાલે રાત સુધી પાછું રિટર્ન આવવાનું છે। તો કન્ટિન્યુ 28 થી 30 કલાકની આપણી ડ્યુટી રહેવાની છે। તો આપણે દાદાના દર્શન કર્યા। આજે શનિવાર છે તો ભાઈ ભીડ છે આપણા જનતાનગરમાં। અને પછી ભાઈ હું આવી ગયો તો ચાંદખેડા સીએનજી પેટ્રોલ પંપ પર, ત્યાં સીએનજી ટોપઅપ કરાવીને પછી નીકળી ગયો હું પાર્ટીના ઘર તરફ। તો આવી ગયા હતા પછી રિવરફ્રન્ટમાં। તો બન્યા રહો કન્ટિન્યુ આપણા મિની વ્લોગમાં। તો મિત્રો ઈશનપુર આવીને પછી પાર્ટીને ગાડીમાં બેસાડીને શ્રીફળ ટાયર પાસે વધેરી દીધું। પછી આપણે નીકળી ગયા હતા ઉજ્જૈન તરફ। તો આપણે કઠવાડા આવી ગયા હતા। તો આપણે ઓઢવ કઠવાડાવાળો જે રોડ જાય છે સીધો ઉજ્જૈન, તો આપણે હાઈવે પકડી લીધો અને પછી આપણે પહોંચીશું સીધા ઉજ્જૈન। તો બન્યા રહો ફરીથી આપણા મિની વ્લોગમાં। તો મિત્રો નાના નાના વ્લોગ બનાવું છું તો થોડો સપોર્ટ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી। તો મિત્રો આપણે સવારમાં એમપીમાં આવી ગયા હતા। તો ઉજ્જૈન અહીંયાથી પાછું 100 કિલોમીટરની આસપાસ છે। તો આપણે ઉજ્જૈન પહોંચવા માટે વચ્ચે એક બ્રેક પણ લઈ લીધો। તો ભાઈ સવારમાં બધા થાકી ગયા હતા અને પછી આપણે નીકળી ગયા અને પછી પકડી લીધો રતલામ ઇન્દોર હાઈવે। તો જોઈ શકો છો સવારમાં આખી રાત ગાડી ચલાવીને પછી સ્પીડ ધીમી થઈ જાય। બધા ટપોટપ સુઈ ગયા અને એક મિત્ર આપણી સાથે જાગતો હતો। તો ભાઈ આગળ બેસે અને હંમેશા જાગવું જોઈએ। તો પછી ફાઇનલી આપણે પહોંચી ગયા ઉજ્જૈન। તો આ છે ઘાટ ઉપર તમે જોઈ શકો, જ્યાં આપણે 2 મિનિટનો બ્રેક લીધો અને પછી હોટલ બુક કરીને નાહી ધોઈને ભાઈ નીકળી ગયા હતા આપણે મંદિર તરફ। તો જોઈ શકો છો એટલી બધી ભીડ હતી રવિવારે। તો મહાકાલેશ્વર મંદિરમાં જવા માટે ઘણી લાંબી લાઈન કરી દીધી। પછી આપણે દર્શન કરીને બહાર આવી ગયા અને થોડા ફોટા અને વિડીયો રીલ્સને ઉતારી દીધું અને પછી આપણે નીકળી ગયા હતા પછી કાલ ભૈરવ મંદિર તરફ। તો વચ્ચે જ આપણાને નીકળતા ટ્રાફિક મળી ગયો। તો મિત્રો કાલ ભૈરવ મંદિરે આવીને પછી આપણે તો ડાઉન થઈ ગયા હતા એટલે આપણે કલાક આરામ કરી લીધો ને પછી આપણે આવી ગયા માતાજીના મંદિરે, એટલે કે આપણા મશાણી મેલડીના મંદિર તરફ દર્શન કરવા હું નીકળી ગયો। અને પાર્ટી એટલે કે જે છોકરાઓ સાથે આવ્યા હતા એ લોકો કાલ ભૈરવના મંદિરે દર્શન કરવા ગયા। તો શ્રી વિક્રાંત ભૈરવના મંદિરની પાછળ જ આપણે મશાણી મેલડી માતાનું મંદિર છે। તો મિત્રો આપણા ગુજરાતના ભુવાજી અને બધા ઘણા બધા આપણા મશાણી મેલડી માતાના મંદિરે આવે છે। તો આ વખતે આપણાને લાભ મળી ગયો માતાજીના દર્શનનો। તો પછી ભાઈ હું તો આવી ગયો તો મંદિરે દર્શન કરવા માટે। જોઈ શકો છો આ છે આપણા મશાણી મેલડી માતાનું મંદિર। તો ભાઈ માતાજીને મંદિરે ફૂલ માળા ચડાવી હતી ને બધા પછી સાફ વાફ કરી દીધું ત્યાંના લોકોએ અને પછી આપણાને ભાઈ ક્લિયર માતાજીના દર્શન થઈ ગયા। અને પછી આપણે ત્યાંથી નીકળીને વચ્ચે શ્રીનાથ હોટલમાં જમવા રોકાઈ ગયા હતા અને પછી આપણે અમદાવાદ તરફ નીકળી ગયા હતા। ત્યાં જોઈ શકો છો કે વચ્ચે આપણાને ઘણા બધા આપણા ગુજરાતના માણસો મળ્યા જે ફોટો અને વ્યૂનો આનંદ માણતા હતા। તો મિત્રો અત્યાર સુધીમાં ગાડી કન્ટિન્યુ ચાલી હતી એટલે પછી આપણે થાકી ગયા હતા એટલે પછી વચ્ચેના કોઈ શોટ લીધા નહીં અને પછી આપણે આગળ નીકળી ગયા હતા અને મિત્રો આપણે ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા હતા। તો મિત્રો આવા નાના નાના બ્લોગ બનાવું છું તો તમે એને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને, ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો। જય માતાજી। મળીએ નેક્સ્ટ બ્લોગમાં।